આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીન લૂંટવા કોઈ આવે છે તો એને લૂંટતા બચાવવા માટે આંદોલન કોણ કરે છે? ગભરાવાના ડરવાના નથી, અમે લડાયક છે, લડશું અને જીતશું. આપ અને કોંગ્રેસ સાથે શું કરે છે એ નથી, પરંતુ હું ચેતરભાઈને સહકાર આપવા માટે હંમેશા છું અને ચેતરભાઈ મને સહકાર આપવા માટે હંમેશા તૈયાર છે. ગુજરાત કોંગ્રેસની અંદર કેટલાક લડાયક અને મજબૂત નેતાઓની લિસ્ટની યાદીમાં જેમ જિગ્નેશ મેવાણી, અમિત ચાવડાના નામ સામેલ થાય છે, એ જ પ્રકારે દક્ષિણ ગુજરાતની અંદરથી અનંત પટેલનું નામ પણ એ લડાયક નેતાઓની અંદરથી આવી રહ્યું છે. અનંતભાઈ મારી સાથે છે, અધિવેશનની અંદર આવ્યા છે, તેમની સાથે વાત કરીએ. અનંતભાઈ, દક્ષિણ ગુજરાતની અંદર લડાયક અને કોંગ્રેસને હજુ પણ જીવંત રાખવા માટે તમારા નામની ચર્ચા થાય છે કે દક્ષિણ ગુજરાતની અંદર કોંગ્રેસનો કોઈ લડાયક નેતા છે તો અનંત પટેલ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ આદિવાસી નેતાઓ દ્વારા વારંવાર તમારી ઉપર પ્રહાર કરવામાં આવે છે. એનું કોઈ ખાસ કારણ? ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે તે વિસ્તારમાં કોણ આંદોલન વધારે કરે છે, લોકોના પ્રશ્નને વાચા આપવા માટે સડકથી વિધાનસભા સુધી કોણ લડત ચલાવે છે, એમના કાળા કામને કોણ અટકાવે છે, એમના જૂઠા વાયદા માટે જુદા વાયદા કરે છે, નિવેદનો કરે છે, એને કોના દ્વારા ઉઘાડા પાડવામાં આવે છે. એમ આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીન લૂંટવા કોઈ આવે છે તો એને લૂંટતા બચાવવા માટે આંદોલન કોણ કરે છે? એટલે એના પર હુમલો થવો કે એના પર આક્ષેપબાજી થવી એ સામાન્ય વસ્તુ છે, પરંતુ અમે એની આક્ષેપબાજીથી, એના હુમલાથી ગભરાવાના ડરવાના નથી. અમે લડાયક છે, લડશું અને જીતશું. દક્ષિણ ગુજરાતની અંદર બે નામોની ખૂબ ચર્ચા છે આદિવાસી નેતાઓ તરીકે. એક તમારું નામ છે ને બીજું ચૈતર વસાવાનું નામ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સમયની અંદર 2027માં દક્ષિણ ગુજરાતમાં આપ અને કોંગ્રેસ એ સાથે મળી અને આદિવાસીઓના હક માટે લડશે કે પછી એ રાજકીય પાર્ટીનું સંગઠન નક્કી કરે એ પ્રમાણે લડવામાં આવશે? આપ અને કોંગ્રેસ સાથે શું કરે છે એ નથી, પરંતુ હું ચેતરભાઈને સહકાર આપવા માટે હંમેશા છું અને ચેતરભાઈ મને સહકાર આપવા માટે હંમેશા તૈયાર છે. અમે આદિવાસી સમાજના છે, એના પર કંઈ ચેતર પર હુમલો થશે, ચેતર કોઈ વાતને લઈને નીકળશે તો અનંત પટેલ ત્યાં હાજર રહેશે, અને અનંત પટેલ કંઈ આંદોલન લઈને નીકળે ચેતર વસાવા હાથે રહેશે. કારણ કે આ લડાઈ માત્ર અનંત પટેલની અને ચેતર વસાવા નથી, સમગ્ર આદિવાસી સમાજની લડાઈ છે. સમગ્ર આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટેની છે, સમગ્ર આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા માટેની છે, અને આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટેની છે. આનંદભાઈ, એક સવાલ એક થઈ રહ્યો છે. જે વિસ્તારમાંથી તમે આવો છો ત્યાંથી જ નર્મદા નીકળે છે, ત્યાં જ સરદાર સરોવર ડેમ છે, તો ત્યાંનું પાણી છે કચ્છ સુધી પહોંચે છે. તો તમારા જ વિસ્તારના 2 દિવસ પહેલાં જ એ છોટાઉદેપુર હોય, ભરૂચ હોય, એ નવસારીના અંતરિયાળ વિસ્તારોના વિડીયો સામે આવ્યા કે ત્યાંના લોકો એ પાણી ભરવા માટે 2-3 કિલોમીટર ચાલીને જવા માટે મજબૂર થયા છે. કચ્છ સુધી નર્મદાનું પાણી લઈ ગયા છે, પરંતુ નજીકનો વિસ્તારને સિંચાઈનું નહીં પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી. એટલા જ માટે અમને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો અમે વિરોધ કર્યો હતો કે પહેલે નજીકના વિસ્તારને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડો, પછી તમે આગળ જાઓ. અને એના માટે જ અમે જે પ્રકલ્પ હતા, જે લિંક યોજના હતા, અમે એનો વિરોધ કર્યો. થોડા દિવસ પહેલાં ચેતર વસાવા એ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જો કે ભૂતકાળમાં તમે પણ ત્યાંથી વિરોધ નોંધાવ્યો છે. આદિવાસી સમાજના વિસ્તારો છે અને તેમની જમીનો લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો છે. 3 વર્ષ થઈ ગયા તેમ છતાંય દુકાનોના તાળા હજી નથી ખુલ્યા. આદિવાસી લોકો એ ધંધાથી દૂર થઈ ગયા છે, અળગા રહ્યા છે. એમની લડાઈ છે કે 10 દિવસની અંદર એ અધિકારીઓને ખુલ્લા પાડશે. અનંત પટેલ એમની આરે કેવી રીતે ઊભા રહેવાના છે? આ માત્ર કેવડિયાનો રાજપીપળાનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન સમગ્ર આદિવાસી વિસ્તારનો છે. એ પારડીના રોહિણાનો પ્રશ્ન, રોહિણાની દુકાન ખાલી કરાવવાની વાત હોય, કપરાળાના રોડ પર આવેલી દુકાનો ખાલી કરાવવાની વાત હોય, જંગલની જમીન ખાલી કરાવવાની વાત હોય, પોતે લીધેલી પોતાની 73 A વાળી જમીન જે કોઈ બિલ્ડરે પચાવી પાડી હોય, કોઈ કંપનીએ પચાવી પાડી હોય, એ ખાલી કરવાની વાત હોય. સમગ્ર વિસ્તારમાં અત્યારે આદિવાસી સમાજની જમીનો પર હુમલા થઈ રહ્યા છે. એ કોઈ નવા પ્રકલ્પના લીધે હોય, નવી પરિયોજનાને લીધે હોય કે કોઈ શાળા બનાવવાના લીધે હોય, પણ કોઈને કોઈ ભોગે આદિવાસી સમાજની જમીન કઈ રીતે હથિયાવી લેવાની અને ખાલી કરાવીને એમને બહાર મોકલી દેવાના. મતલબ કોઈ પણ આદિવાસી સમાજના આગેવાનો આગળ જાય એ ગમતું નથી. એમના પર કોઈને કોઈ હિસાબે હુમલો કરીને એને એક ખેત મજૂર બનાવી દેવાના, કંપનીના મજૂર બનાવી દેવા સુધીની વાત અત્યારે સરકારની ચાલે છે. તમારી સામે એવો કેમ આક્ષેપ લાગે છે વારંવાર તમારી સામે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની સામે કે તમે બંને નેતાઓ એ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો? વારંવાર એવા આક્ષેપો લાગે છે. એ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ હોય કે પછી અત્યારની હાલની ચર્ચા હોય? આદિવાસી સમાજને 27 આદિવાસી સમાજના ધારાસભ્યોમાંથી 2 ધારાસભ્ય ગેરમાર્ગે દોરાઈ જાય એવો નબળો અમારો આદિવાસી સમાજ નથી.
અમે ગેરમાર્ગે દોડતા હોય તો તમે માર્ગ આપો, સારો માર્ગ બતાવો, પરંતુ નહીં. ભાજપ અને સરકારના વિરોધમાં એમનાથી એક આંગળી પણ ઊંચી થતી નથી, એટલે એ બંધાયેલા છે. અમે વિધાનસભામાં ઘણીવાર મારા પ્રશ્નો લઈએ છીએ ત્યારે બહાર એમના ધારાસભ્યો અમારી પાસે આવીને કહે છે કે તમારી વાત સાચી છે અને તમારી સાચી વાતમાં અમે તમારી સાથે છે, પરંતુ અમારથી વિધાનસભામાં બોલાતું નથી. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અનંત પટેલ હતા, દક્ષિણ ગુજરાતની અંદર લડી રહ્યા છે તેઓ, અને તેમણે કહ્યું કે સંગઠન એ જે કંઈ પણ નિર્ણય કરે, પરંતુ જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દો ઉઠાવશે ત્યારે અનંત પટેલ તેના સમર્થનમાં હશે, અને અનંત પટેલ જ્યારે મુદ્દો ઉઠાવશે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા એ તેમના સમર્થનની અંદર આવશે. એ રાજકીય પાર્ટી ભૂલી જશે અને માત્ર એ સંવાદ હશે આદિવાસીઓનો.